અમરેલીના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાંથી અલગ બે રહેણાંક મકાનમાંથી બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો। ખાંભા પોલીસ અને ફૂડ સેફ્ટી ઓફિસર સાથે રહેણાંક મકાનમાં મોડી રાત્રે રેડ પાડવામાં આવી હતી અને બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે આ નકલી દૂધ બજારમાં વેચવામાં આવતું હતું। શંકાસ્પદ બનાવટી દૂધ 220 લીટર દૂધ બનાવવાનો પાવડર, 214 કિલો દૂધ બનાવવા માટેનું વનસ્પતિ તેલ અને 43.4 કિલો મળી આવ્યો છે। ફૂડ વિભાગ દ્વારા તમામ વસ્તુઓના નમૂના FSLમાં મોકલાયા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। પોલીસે આ માંગને જાણવા જોગ નોંધી છે। રિપોર્ટના આધારે પોલીસે ગુનો નોંધશે અને કાળા કારોબારમાં કેટલાક લોકો ઝડપાયા છે તેની માહિતી સામે આવી છે। મકાન બંધ હતું તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા, FSLમાં મોકલાયા, રાત્રે દૂધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો અને ખાંભા પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી। સૂત્રો પાસેથી માહિતી મળી રહી હતી કે જિલ્લામાં સૌથી મોટો દૂધ બનાવવા માટેનો કાળો કારોબાર ખાંભા ગીરના ગામડામાં પણ ચાલી રહ્યો છે। અગાઉ ખાંભાના ગામડામાં ડેરીઓમાં અનેક વખત બનાવટી દૂધ ઝડપાયું છે। મોટાભાગે ગામડામાં દૂધનો વ્યવસાય ફૂડ વિભાગ તપાસ કરે તો તે સૌથી મોટો પર્દાફાશ થવાની શક્યતાઓ રહેલી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।